ઘણા પરિવારોમાં લગ્ન અંગે ચર્ચાઓ ચાલતી હશે, ઘણાએ તો આયોજન પણ કર્યા હશે. દીકરા દીકરીઓના લગ્નનો પ્રસંગ એ બંને પક્ષે માતા પિતાને માટે એક વિશેષ મનોભાવનો સમય છે. એક રચના અંગ્રેજીમાં વાંચેલી, એમાં એક પિતાએ બહુ સ્પષ્ટપણે પોતાની દીકરી જે પરણીને સાસરે જઈ રહી છે એની સાથે સાસરિયાએ કેવી રીતે વર્તન કરવું જોઈએ એની વાત કરેલી. મનમાં એ વાત ચાલતી હતી, એ રચનાનો પણ સાથ લીધો અને એક અછાંદસ લખ્યું. બધી જ દીકરીઓના પિતા તરફથી જેમના ઘેર પરણીને આ દીકરીઓ આવવાની છે એ સૌ પિતા માતાને માટે આ એક નાનકડી વાત છે. દીકરીનો બાપ કહે છે, ના, તમે મારી દીકરીને તમારી ઈચ્છા પ્રમાણે ન રાખી શકો. મેં સાંભળ્યું છે કે કેટલાક પિતા જમાઈને અને એમના પરિવારને કહે છે કે મારી દીકરી હવે તમારી થઈ, તમે એને તમને ગમે એમ રાખજો. પણ ના, તમે હંમેશા યાદ રાખજો કે મારી દીકરી હજી મારી જ છે. જેમ તમારો દીકરો એક યોગ્ય જીવનસાથી પામવા પરણ્યો છે, એ જ રીતે મારી દીકરી પણ સારા સંગાથીને પામવા તમારા દીકરાને પરણી છે. તમે જેમ ઈચ્છો છો કે મારી દીકરી તમારી ઈચ્છાઓ પૂરી કરે, એમ હું પણ ઈચ્છું છું કે તમારો દીકરો પણ મારી અપેક્ષાઓ પૂરી કરે. તમે જેમ ઈચ્છો છો કે મારી દીકરી તમારા દીકરાની માગણીઓ સંતોષે, એ જ રીતે હું પણ ઈચ્છું કે તમારો દીકરો પણ મારી દીકરીના સપના પૂરા કરે. હું પણ તમારા દીકરા પાસેથી અપેક્ષા રાખું છું. હું ઈચ્છું છું કે મેં જેમ મારી દીકરીને રાખી છે એમ જ તમે પણ મારી દીકરીને રાખો. તમે એને ગમે તેમ રાખી ન શકો, મારું એના ઉપર ધ્યાન રહેશે. મારી દીકરી એના વરના સમય માટે તરસશે નહીં, એ એના જીવનનો અવિભાજ્ય હિસ્સો છે. એ તમારા દીકરાને એનું સંપૂર્ણ સમય આપે એનો હું વિરોધ નહીં કરું. એ જ રીતે કોઈ મારી દીકરી અને જમાઈના સમયમાં વચ્ચે ન આવે. એ તમારા ઘરના ખૂણે એના વરના સમય અને વરના સાનિધ્યની રાહ જોતી રડશે નહીં, ને એની આ અપેક્ષા બદલ કોઈ એને ગુનેગાર હોવાની લાગણીનો અનુભવ પણ નહીં કરાવે. જમાઈ બાબુ, એની પાસે તમે હો તો પછી એ એકલી શું કામ પડે? એ તમારી અર્ધાંગીની છે, એ કોઈ બહારની વ્યક્તિ હોવાની ઉપેક્ષા શું કામ સહન કરે? અને કદી એ જે છે જેવી છે એ માટે સંકોચ કે શરમનો ભાવ તો ન જ થવો જોઈએ. એ હસમુખી છે તો મોકળા મને હસશે. એ સીધી છે, સરળ છે, સ્વતંત્ર છે. તમારા દીકરાને તમે જે સંસ્કાર આપ્યા છે એ મેં પણ મારી દીકરીને આપ્યા જ છે. અને એ માટે કદી એને શરમાવશો કે સંભળાવશો નહીં. યાદ રહે, એ માત્ર ઘર બદલે છે, એનું વ્યક્તિત્વ નથી બદલતી. એને ખડખડાટ હસવાનો હક છે. નવા ઘરમાં પોતાના વિચાર વ્યક્ત કરવા એ સ્વતંત્ર છે. તમારા દીકરા કરતાં લગીર પણ ઓછું મહત્વ એનું નથી. મારી દીકરી એવું જીવન નહીં જીવે. અને હા, એ હું કદી ન માનતા કે હવે એનું કોઈ નથી. એ દિવસો ગયા જ્યારે પરણે એટલે દીકરી પારકી થઈ જતી. અલબત્ત મેં એને સ્વતંત્રતા આપીને ઉછેરી છે, પણ જ્યારે જ્યારે એને લાગણીના સધિયારાની જરૂર પડશે ત્યારે એનો આ બાપ એની પડખે હાજર છે. એ બાપના ઘરના દરવાજા એને માટે સદાય ખુલ્લા છે. એ પણ તમારા પરિવારની સભ્ય છે. એનો એ રીતે સ્વીકાર કરજો, એની કાળજી લેજો. એને એકલી ન પાડતા, અપમાનિત ન કરતા. એને એવું કદી ન લાગવા દેતા કે કોઈને એની પડી નથી. મારું હૈયું, મારું ઘર અને મારું જીવન
એને આવકારવા સદાય તત્પર છે. એ કદી ન ભૂલતા એ સ્વતંત્ર છે, પણ એકલી જરાય નથી. મારી દીકરી અણમોલ છે. એ જન્મી ત્યારથી એના આગમને અમારું ઘર પ્રસન્ન અને ઉલ્લાસમય બન્યું છે. એ સઘળું એ તમારા દીકરા અને તમારા ઘર પરિવાર માટે પણ કરશે. એ છે જ એવી, પણ એ માટે એનું આજીવન સન્માન કરજો, જેમ હું કરું છું. છેલ્લે એક વાત સ્પષ્ટ કહી દઉં, એને રડાવતા નહીં. એની આંખમાં આંસુ આવશે તો આખું જગત રડશે, એ યાદ રાખજો. કદાચ કોઈને આત્યંતિક લાગે, પણ છતાં આ એક દીકરીના બાપની અપેક્ષા છે.